વિડિયો લઈને આવી છું ધોરણ 10 ના સેકન્ડ પાર્ટ મેથ્સ નો બાકી છે। આજે એકાઉન્ટ ના આઈએમપી દાખલા જોઈ લઈએ જે બોર્ડમાં પૂછાય તેવી શક્યતા છે। જોઈ લઈએ એકાઉન્ટ નો આઈએમપી છે આ પ્રશ્ન, એટલે જોઈ લેજો આ દાખલા અને પાઠ્યપુસ્તક સામે રાખી અને તેમાં ટીક કરજો એટલે ખ્યાલ રહે। અને દરેક દાખલા 5-5 વાર લખી લેજો, ત્યારથી તમે કરવાનું ચાલુ કરી દેશો ને તો કઈ પ્રોબ્લેમ નહીં પડે। જોઈ લઈએ ચેપ્ટર પહેલું ભાગીદારી વિષય પ્રવેશ, ઉદાહરણ નંબર 1 2 3 4 7 8 9 8 અને 11। આ ઉદાહરણ તમે કરી લેજો। વધારે પડતા ઉદાહરણમાં વધારે ભાર આપે છે લોકો, એટલે પાઠ્યપુસ્તક જ કવર કરજો। સ્વાધ્યાય પ્રશ્ન ત્રીજો છે, તેમાં 1 2 3 5 6 7 8 9 10 અને 11। ત્યાર પછી ચેપ્ટર 4 છે ભાગીદારીનું પુનર્ગઠન, તેમાં ઉદાહરણ નંબર 10 અને 6। સ્વાધ્યાય 5 6 7 8 અને 12। ત્યાર પછી ચેપ્ટર 7 છે ભાગીદારી પેઢીનું વિસર્જન, ઉદાહરણ નંબર 1 ની અંદર 2 4 6 અને 11 નંબરના જે દાખલા છે તે, અને સ્વાધ્યાય ત્રીજું છે ચેપ્ટર 7 ની અંદર ત્રીજું સ્વાધ્યાય દાખલો છે, તેમાં ચોથામાં સાતમો, પાંચમામાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5 7 9 11 અને 12। ત્યાર પછી હવે જે 7મું ચેપ્ટર છે તેમાં અગત્યના પ્રશ્નો છે તે પણ જોઈ લઈએ કે માલ મિલકત નિકાલ ખાતું પૂછાઈ જાય એવી શક્યતા છે। અદાલત દ્વારા વિસર્જનની સામાન્ય વિધિ અથવા પ્રક્રિયા સમજાવો। જો ભાઈ આ પ્રશ્ન છે કરી લેજો, પૂછાશે, થિયરીમાંથી પણ પૂછાઈ શકે એમ છે, તો થિયરીના પ્રશ્નો છે એટલે પાકા કરી લેજો। ત્યાર પછી ચેપ્ટર બીજું છે ડિબેન્ચરના હિસાબો, ઉદાહરણ નંબર 12 13 14 15 22 23 8 અને 9। ત્યાર પછી તેનું સ્વાધ્યાય 15 16 17 18 10 11 25 26 અને 27 તેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તે પૂછાશે। શેર અને ડિબેન્ચરનો તફાવત અને ડિબેન્ચરના પ્રકારો, જો ભાઈ આ ચેપ્ટર બીજું છે તેમાં આ મેઈન પ્રશ્નો છે તે પૂછાય શકે એવી પૂરેપૂરી શક્યતા છે। અને હવે જોઈ લઈએ કે વિભાગ સી ની જે 12 માર્કનું છે તમારે તે કયા પ્રકરણમાંથી લેવાઈ જાય। ભાગ પહેલો જોજો, તેની અંદરનું 1 4 7। હવે 7 માં જે મેં રાઉન્ડ કર્યા છે તેમાંથી બે પ્રશ્નો એટલે કે બે દાખલા પૂછાઈ જાય। ભાગ બીજાની અંદર બીજું ચેપ્ટર છે તેમાંથી પૂછાય એની શક્યતા પૂરેપૂરી છે। અને આ જે મેં તમને દાખલા આપ્યા છે તે આઈએમપી છે એટલે ટીક કરજો અને આ કરજો જ વિદ્યાર્થી મિત્રો, આમાં તમને વાંધો નહીં આવે। અને જો 5-5 વાર લખીને પાકું કરી લેશો એટલે જરૂર તમે આમાંથી નીકળી જશો। ઓકે, હવે આ વિડિયો ધોરણ 12 માટે હતો અને હજી એક બીજો પાર્ટ જોતો હોય, હજી આઈએમપી પૂર્ણ નથી થયા કેમ કે ભાગ 1 અને ભાગ 2 છે, તેમાં આપણે બધા પ્રશ્નો કવર કરાય એટલો તો હવે તમારી પાસે સમય નહીં હોય, એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી આઈએમપી કવર કરી લેજો તો પણ તમે પાસ થઈ જશો। ઓકે, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને 12મા ધોરણને ફોરવર્ડ કરજો।